હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ધ્રુવિકાબેન પટેલ શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો મારો વિષય છે ગણિત ગમ્મત। પ્રકરણ 6 તું મારો ગુણાંક ને હું તારો અવયવ। સૌપ્રથમ આપણે થિયરી શીખીશું। તો અવયવ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યા આપેલ સંખ્યાનો અવયવ કહેવાય। તો ટૂંકમાં આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને તેના અવયવો કહે છે। દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે અને તે સૌથી મોટો અવયવ છે। તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે અને તે જ મોટો અવયવ છે। એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને તે સંખ્યાનો સૌથી નાનો અવયવ છે। તો એક એ શું છે? સૌથી નાનો અવયવ અને દરેક સંખ્યાનો અવયવ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ દરેક સંખ્યાનો અવયવ એ તેનો ભાજક છે। કોઈ પણ સંખ્યા હોય ને તો તેનો અવયવ તેનો શું કહેવાય? ભાજક। દરેક અવયવ આપેલ સંખ્યા કરતાં નાનો અવયવ અને તેની બરાબરનો હોય છે। એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેનો અવયવ શોધવાનો હોય તો તે સંખ્યા કરતાં નાના અવયવો હોય। આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત, એટલે કે અવયવોની સંખ્યા કેવી હોય? મર્યાદિત હોય છે। આગળ અવયવી એટલે શું? ગુણક। આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવી એટલે કે ગુણક કહે છે। તો ટૂંકમાં આપેલી સંખ્યાઓ હોય ને તો તેને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓને અવયવી કહેવાય, તેના ગુણક કહેવાય। દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે છે। એટલે કોઈ પણ સંખ્યા હોય ને તો અવયવ કેવા હોય? મર્યાદિત, અને અવયવી કેવા હોય? વધારે। આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત, એટલે કે પેલામાં મર્યાદિત અને આમાં અનંત। દરેક સંખ્યા પોતે જ પોતાની એક અવયવી છે, એટલે કે દરેક સંખ્યા પોતે પોતાની એક અવયવી ગણાય। ઓકે, અવિભાજ્ય સંખ્યાઓ। જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? એવું પૂછે તો શું લખવાનું? જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, એક અને તે સંખ્યા પોતે, તો જ તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ। અથવા જે સંખ્યાને એક વડે અને પોતાના વડે નિશેષ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। તો જે સંખ્યાને એક વડે અને પોતાના વડે, ધારો કે સંખ્યા 5 હોય તો તેને એક વડે એટલે કે 5 એકા 5 અને પોતાના વડે એટલે 5 વડે જ ભાગી શકાય તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા। 2, 5, 7, 13 એટસેટ્રા। વિભાજ્ય સંખ્યાઓ। જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય। શું? જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય। અવિભાજ્યમાં 2 જ અવયવ હોય અને આમાં 2 કરતાં વધુ। અથવા જે સંખ્યાને એક વડે અને પોતાના સિવાય અન્ય સંખ્યાથી નિશેષ ભાગી શકાય। તો અવિભાજ્ય સંખ્યાઓમાં શું હતું? એક વડે અને પોતાના વડે, અને વિભાજ્ય સંખ્યાઓમાં એક વડે અને પોતાના સિવાય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા। હવે આપણે દાખલા જોઈશું। તો શું કહ્યું છે? બધા અવયવો શોધો। તો બધા અવયવો કોને કહેવાય? તો જે તે સંખ્યાનો ભાગાકાર કરી અવયવો મેળવીએ તેને શું કહેવાય? બધા અવયવો કહેવાય। પડી ખબર? તો અહીંયા શું કહ્યું છે? જેમ કે 48ના બધા અવયવો શોધો, તો પહેલાં જે તે સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવાની, એટલે કે 48 એકા 48, તો તે સંખ્યાનો અવયવ પહેલો મળી જાય। પછી આપણે શું કરવાનું? ક્રમમાં જવાનું, 2 વડે ગુણવાનું। તો 2 દુ 4, તો 4માંથી 4 જાય તો 0, 8 ઉતાર્યા
2 ચોક 8, તો 8માંથી 8 જાય તો 0, તો શું આવ્યું? 24 ને 2, તો 24 દુ 48 આવ્યા ને. એ 2 પછી શું આવે? 3, તો 3 એકા 3, તો 4માંથી 3 જાય તો કેટલા રહે? 1. પછી કેટલા ઉતાર્યા? 8, તો 3 દુ 6. એવી રીતે થાય ના? કેટલા થયા ટોટલ? 18, તો 6 તરી 18, તો 0 0 આવ્યું તો લખાય, તો 16 તરી 48. પછી 4 વડે, તો 4 એકા 4, તો 0 આવ્યો અને 4 દુ 8, તો 12 ચોક 48. પછી 6 અઠા 48, તો એવી રીતે અહીંયા લખવાનું રહેશે. તો 48 એકા 48, 24 દુ 48, 16 તરી 48, 12 ચોક 48 થયું ને. તો 48ના બધા અવયવો લખવાના કયા આવે? તો 1 2 3 4 12 16 24 અને 48. ઓકે બાળકો, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. એમાં શું કહ્યું છે? 36ના બધા અવયવો શોધો. તો પહેલાં શીખવાડ્યું તેમજ પોતે પોતાનો અવયવ, એટલે કે 36 એકા 36, પછી 2 વડે ભાગવાના, તો 36 ભાગ્યા 2, 2 એકા 2, તો 1 વધ્યો, 6 ઉતાર્યા, 2 અઠા 16, તો 0 0 થયા. તો અહીંયા શું લખવાનું? 18 દુ 36, પછી 36 ભાગ્યા 3, તો 3 એકા 3, તો અહીંયા કેટલા આવ્યા? 0, 6 ઉતાર્યા, 3 દુ 6, તો 0 0 આવ્યું, 12 તરી 36, પછી 9 ચોક 36 અને છાએ છાએ 36. આ તો તમને ખબર જ હશે. તો 36ના બધા અવયવો કયા કહેવાય? તો અહીંયા આપણે એક ખાસ નોંધ રાખવાની કે ટૂંકમાં આપણે ગમે તે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેટલા મળવા જોઈએ? 36. અહીંયા એ કે જ્યારે સેમ ટુ સેમ બે સરખા અવયવ હોય ત્યારે એક જ અવયવ લખવાનો. દાખલા તરીકે અહીંયા 2 વખત 6 6 છે જોવા જોઈએ. તો 36ના અવયવો 1 2 3 4 5 નહીં 6. તો અહીંયા બીજી વખત 6 છે ને, તો 6 લખવાનો નહીં, એક જ વખત લખાય. 9 12 18 ને 36. ખબર પડી ને? તો અહીંયા શું નોંધ રાખવાની કે સેમ ટુ સેમ બે અવયવ સરખા આવતા હોય ત્યારે એક જ અવયવ લખવાનો. આગળ આપેલ સંખ્યાઓને ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. તો અહીંયા શું કરવાનું? અવિભાજ્ય અવયવ પાડવાના, પરંતુ કઈ રીતે? તો ગુણાકારની રીતે. તો અહીંયા કેટલા આપ્યા છે? 80. તો 80 તો આપણે પાડીએ. મેં અહીંયા બે રીતે પાડ્યા છે, બે રીતે સમજાવીશ. પહેલાં મેં 80ના કેવી રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા? તો 10 અઠા 80. પછી 10 કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય. અહીંયા આપણે કઈ સુધી જવાનું? અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી. તો 5 દુ 10 અને 4 દુ 8. તો અહીંયા 5 કેવી સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય, તો એ લખી દીધી. 2 અવિભાજ્ય, એ પણ લખી. 4 તો વિભાજ્ય, તો એના પાછા પાડ્યા. 2 દુ 4, પછી 2, તો 2 5 આવ્યા ને. તો એ કેવી સંખ્યા કહેવાય? 2 ને 5 અવિભાજ્ય, તો આવી ગઈ. બીજી રીતે જોઈએ તો 20 ચોક 80, પછી 5 ચોક 20, 2 દુ 4, તો 5 એવા ને એવા, 4 હજુ વિભાજ્ય છે ને, તો 2 દુ 4, 2 2. જુઓ મેં બે રીતે કર્યા. આ ગુણાકાર અલગથી કર્યો ને આ ગુણાકાર, તો પણ તેના અવિભાજ્ય અવયવ સેમ આવ્યા. જો 2 5 2 2 2 2, આમાંય 5 2 2 2 2. એટલે ગમે તે રીતે ગુણાકાર કરીએ નીચે અવિભાજ્ય અવયવ સરખા જ આવે. અને આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે તેનો ગુણાકાર કરી લેવાનો, તો આપણો દાખલો સાચો કહેવાય. જુઓ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 5 દુ 20, 20 દુ 40, 40 દુ 80. થઈ ગયું ને? અહીંયા જુઓ 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40 અને 40 દુ 80. તો આપણને બેમાં મળી ગયા ને? જુઓ 5 દુ 10, દુ 20, દુ 40 ને દુ 80. તો બંને રીતે આપણો દાખલો સાચો કહેવાય. એવી રીતે બીજું એક્ઝામ્પલ કયું છે? 52. તો 13 ચોક 52, તો 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય, તો એ ડાયરેક્ટ લખવાની. અને 2 દુ 4, તો
13 2 2 તો 13 દુ 26 દુ 52 આવી ગયો જવાબ. તો આપણો દાખલો સાચો. અહીંયા ત્રીજો કયો છે 40 તો 10 ચોક 40. પછી 5 દુ 10 2 દુ 4 તો 5 દુ 10 દુ 20 ને દુ 40 એટલે 40 આવી ગયા. તો આપનો જવાબ સાચો કહેવાય. હવે આપણને શું કહ્યું છે કે આપેલ સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. આગળ આપણને શું કહ્યું હતું કે ગુણાકારની રીતે. અહીંયા કેવી રીતે કહ્યું તો ભાગાકારની રીતે. તો પહેલું ઉદાહરણ છે 64. તો પહેલાં આપણે શું કરવાનું 64 લખી દેવાના અને પછી એક ઊભો લીટો અને પછી આડી લીટીઓ કરવાની. હવે એ જોવાનું કે એકમનો અંક કયો છે તો 4. તો એ કઈ સંખ્યા કહેવાય બેકી. તો પહેલાં આપણે એને 2 વડે ભાગવાના. જુઓ 2 તરી 6. 6 માંથી 6 જાય તો 0. 4 ઉતાર્યા 2 દુ 4 તો 0 આવી ગયું. તો 32 દુ 64. તો અહીંયા શું કરવાનું 32 અહીંયા ભાજક લખવાનો ને અહીંયા 2 એટલે 32 દુ 64 થઈ ગયા ને. પછી આ 32 આવ્યા તો 32 ને ભાગવાના. 16 દુ 32 તો અહીંયા 16 દુ 32. 8 દુ 16 4 દુ 8 2 દુ 4 અને 2 એકા 2. હંમેશા એ યાદ રાખવાનું કે છેલ્લે 1 આવવો જોઈએ અને આ બધી સંખ્યા કેવી આવવી જોઈએ અવિભાજ્ય. તો અહીંયા આપણે ગણતરી કરવાની. કેવી રીતે તો આ બધા 2 છે ને લેવાના. કેટલી વખત 2 છે 1 2 3 4 5 6. જો અમે લખ્યા 1 2 3 4 5 6. તો ચેક કરવાનું 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો 64 આવી ગયા. તો આપનો જવાબ સાચો. પછી આગળ બીજું ઉદાહરણ છે 98. તો 98 8 એકમનો અંક 8 છે તો તે 2 વડે ભાગવાનું. તો 98 ભાગ્યા 2 તો 2 દુ 2 ચોક 8. 9 માંથી 8 જાય તો કેટલા રહે 1. 8 ઉતાર્યા 2 નવા 18 તો 0 0 આવ્યા. તો અહીંયા શું લખવાનું ભાજક કેટલા 49. તો 49 દુ 98. પછી 49નું તો આપણને ખબર જ હોય 70 70 49 અને 7 કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય. તો 7 એકા 7 આવી ગયું. નીચે 1 આવી ગયો. તો આપણા કયા અવયવ ગણાય 2 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 2 સીતા 14 14 સતા 98 આવી ગયા ને. હવે આગળ જોઈએ. આગળ આપણને શું કહ્યું છે નીચે આપેલ સંખ્યાના સામાન્ય અવયવો જણાવો. તો આપણને કઈ કઈ સંખ્યા આપી 16 અને 48. તો આપણે પહેલાં શું કરવાનું 16. તો આપણે પહેલાં શું કરવાનું રફમાં આ બે સંખ્યાના અવયવો પાડી દેવાના. તો 16ના અવયવો પાડ્યા તો શું આયા અવયવો 1 2 4 8 અને 16. અને 48ના પાડ્યા તો શું જવાબ આવ્યો 1 2 3 4 6 8 12 16 24 ને 48. તો આ 16ના અવયવો થયા અને આ 48ના. આ આપણે રફ પેજમાં પાડી નાખવાના અને લખી નાખવાના. પછી શું કરવાનું જે સેમ સેમ હોય ને એની નીચે લીટી કરવાની. જો આમાં 1 છે આમાં 1. પછી બીજી વખત આમાં 2 2 છે. પછી 3 તો આમાં નથી તો ના આવે. 4 પછી 6 નથી. પછી શું છે 8 તો 8 આવે ને આમાં 16 તો આમાં 16 તો 16 આવે. તો એની નીચે આપણે લીટી કરી દેવાની ને લખી નાખવાના. તો સામાન્ય અવયવ બરાબર 1 2 4 8 અને 16. આવડશે ને હવે સમજી ગયા ને સામાન્ય અવયવો કે તો પહેલાં લીટી કરી નાખવાની અવયવો પાડી અને પછી જે સરખા હોય તે લખી દેવાના. હવે બીજું ઉદાહરણ છે 40 અને 50. તો આપણે શું કરવાનું 40 અને 50ના રફ પેજમાં અવયવ પાડી નાખવાના. 40ના કયા કયા આવ્યા જુઓ 40 એકા 40 20 દુ 40 10 ચોક 40 ને 8 પંચા 40. એ જ રીતે 50ના 50 એકા 50 25 દુ 50 10 પંચા 50 આવી ગયા ને. તો હવે શું કરવાનું સેમ સેમ અવયવો નીચે સરખા સરખા અવયવો નીચે લીટી. તો 1 2 5 અને 10. તો સામાન્ય અવયવો કયા આવ્યા 1 2 5 10. હવે આગળ
આગળ આપણને શું કહ્યું? તો નીચે આપેલ સંખ્યાના સામાન્ય અવયવી જણાવો. તો આપણને 2 સંખ્યા આપી છે. કઈ કઈ? 4 અને 8. તો આપણે શું કરવાનું? તો 4 અને 8 બેવનો ઘડિયો લખી નાખવાનો. જુઓ 4 તો 4નો ઘડિયો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40 લખી નાખ્યો. પછી આપણે શાનો ઘડિયો લખવાનો? 8નો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48. તો આ બંનેમાં આપણે શું કરવાનું? સામાન્ય અવયવી કાઢવાના. કેવી રીતે? તો સેમ હોય ને એની નીચે લીટી. જુઓ 8 8, 16 16, પછી 24 24, 40 40 થયા ને? તો આપણે પ્રથમ 3 સામાન્ય અવયવો ફિક્સ લખવાના. 3થી વધુ લખીએ તો ચાલે, પણ 3થી ઓછા નહીં. તો સામાન્ય અવયવી કયા કયા આવ્યા? 8, 16, 24 અને 40. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણમાં આપણને શું કહ્યું છે? કે 10 અને 20ના સામાન્ય અવયવી જણાવો. તો 10નો ઘડિયો લખવાનો અને 20નો ઘડિયો. જુઓ 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છંગ 60, 10 સત્તા 70, 10 અઠા 80, 10 નવા 90, 10 દાન 100. એ જ રીતે 20ના 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચા 100 અને 20 છંગ 120. તો એના સામાન્ય અવયવી કાઢવા શું કરવાનું? તો સેમ સરખા અવયવી નીચે લીટી. તો 20 20, 40 40, 60 60, 80 80, 100 100. આપણે પ્રથમ 3 જ લેવાના. 3 કે 4, એનાથી વધારે નહીં. તો સામાન્ય અવયવી કયા આવશે? 20 40 60 અને 80. તો જે આપણું ચેપ્ટર હતું ને, તું મારો ગુણક ને હું તારો અવયવ. તો આમાં કઈ કઈ થિયરી છે? દાખલા તો તમે સમજી ગયા. હવે થિયરી કઈ કઈ? તો રિપીટ કરી લઈએ. તો અવયવ. તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાને આપેલ સંખ્યાનો અવયવ કહેવાય. તો 1 એ સૌથી નાનો અવયવ છે અને સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે. ઓકે બાળકો? હવે શું કહ્યું છે? તો દરેક સંખ્યાનો અવયવ એ તેનો ભાજક કહેવાય અને તે સંખ્યા કરતાં નાનો હોય છે અને અવયવની સંખ્યા મર્યાદિત હોય છે. હવે અવયવી. તો અવયવીમાં શું હતું? આપેલ સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાઓને તે સંખ્યાની અવયવી કહેવાય, એટલે કે ગુણક કહેવાય. તો આમાં શું આવે? તો સૌથી નાની સંખ્યા તે સંખ્યા પોતે જ છે અને સૌથી મોટી અવયવી એ કેવી હોય? તો અનંત. તો તેમાં પોઈન્ટ છે કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે હોય, આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત હોય અને દરેક સંખ્યા પોતે જ પોતાની એક અવયવી હોય. પછી શું હતું? અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. આનો તફાવત પણ તમને પૂછી શકે. તેની વ્યાખ્યા છે કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અથવા જે સંખ્યાને 1 વડે અને પોતાના વડે જ નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય સંખ્યાઓની તેવી જ રીતે વ્યાખ્યાઓ છે. જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો વિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા જે સંખ્યાને 1 વડે અને પોતાના સિવાય અન્ય સંખ્યાથી પણ નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો આમાં આપણે શું ભણ્યા? બધા અવયવો શોધવાનું, પછી આપેલ સંખ્યાઓનો ગુણાકારની રીતે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવાનું, ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો શોધવાનું, પછી સામાન્ય અવયવી શોધવાનું અને સામાન્ય અવયવ શોધવાનું અને સામાન્ય અવયવી શોધવાનું. આવી રીતે તમે ઘરે બેઠા દાખલાની પ્રેક્ટિસ કરજો. ઓકે બાળકો?